એમ બે શરણાગતિ, શરણ અને શરણાગતિ. શરણ શબ્દ શ્રુ ધાતુમાંથી બનેલો છે. શ્રુ એટલે ફાડી નાખવું, નષ્ટ કરવું. જ્યાં માનવીનું દુઃખ નષ્ટ થાય છે તેને શરણ કહેવાય. એ રીતે શરણ એટલે આશ્રય, સહાય, વિશ્રામ સ્થાન, જ્યાં પોતાનો શ્રમ દૂર થઈ જાય, જ્યાં સહાયતા પ્રાપ્ત થાય, જ્યાં સલામતી, નિર્ભયતા અનુભવાય. શરણ એ કોઈ સ્થાન હોઈ શકે, જેમ કે ઘર, જ્યાં સલામતી વગેરે અનુભવાય, અથવા તે કોઈ વ્યક્તિ પણ હોઈ શકે જેનો આશ્રય લેવાથી આપણને સલામતી વગેરેનો અનુભવ થાય. ગુરુનું શરણ લઈએ તો સલામતી. બીજા અર્થમાં શરણ એટલે સહાયક, રક્ષક એવું પણ સમજી શકાય. શરણાગતિ સ્વીકારવી એટલે આવા કોઈ સ્થાનનો કે કોઈ વ્યક્તિનો આશ્રય લેવો, તેની સહાય લેવી, જેથી આપણા દુઃખ, ભય, પીડા વગેરે દૂર થાય, જેથી આપણને સલામતીનો, મુક્તિનો અનુભવ થાય. બાળક માની ગોદમાં સલામતીનો અનુભવ કરે છે, ત્યાં પોતાનું બધું દુઃખ ભૂલી જાય, તે ભયમુક્ત થાય છે, આનંદનો અનુભવ કરે છે. મા પર તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું જેવો છું તેવો મારી માને વાલો છું. મારી મા મારો સંપૂર્ણ સ્વીકાર કરે છે. મારી પાસેથી માની કશી જ માગણી નથી. મા પાસેથી બાળકને બિનશરતી વાત્સલ્ય અને પ્રેમ મળે છે. આ પાસેથી બાળકને આક્રમણ સામે રક્ષણ મળે છે. આ બાળક માટે મા શરણ છે, આશ્રય છે, વિશ્રામ સ્થાન છે, અને બાળક માને શરણાગત છે. આ રીતે પિતા પણ બાળક માટે શરણ હોઈ શકે, રાજા પ્રજાનું રક્ષણ હોઈ શકે, શક્તિશાળી મનુષ્ય નિર્બળનું શરણ હોઈ શકે. મા અને બાળક વચ્ચેના કે શરણ્ય, જેનું શરણ લેવામાં આવ્યું છે, અને શરણાગત, જે શરણે આવેલો, બંને વચ્ચેના સંબંધ વિશે વિચાર કરીશું તો જણાશે કે જે શરણ્ય છે, સહાયક કે રક્ષક છે, તેનામાં શક્તિ હોવી જોઈએ, લાગણી અને સમજ શક્તિ હોવી જોઈએ, વાત્સલ્ય, ઉદારતા, કરુણા, પ્રેમ હોવા જોઈએ. શરણાગત પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર તેનો બિનશરતી સ્વીકાર હોવો જોઈએ. જેટલે અંશે આ ગુણો કોઈ વ્યક્તિ કે સ્થાનમાં હોય તેટલે અંશે તે શરણ્ય અથવા શરણ કે આશ્રય બની શકે. વળી જે શરણાગત છે તેને શરણ્યમાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ, પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. ત્યાં પોતાનો બિનશરતી સ્વીકાર છે, અને વળી ત્યાં પોતાનું રક્ષણ મળશે એવી ખાતરી હોય. જેટલા અંશે શરણાગતને આ ખાતરી હોય તેટલા અંશે તે નિર્ભયતાનો, સલામતીનો, મુક્તિનો અનુભવ કરી શકે. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણાગતિનાર્થ પરિત્રાણ પરાયણ. શરણે મા તારું શરણ.